વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં મહારક્તદાન શિબિર, ભરૂચમાં પણ ઉત્સાહભેર ઉજવણી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્યભરમાં મહારક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના 300થી વધુ સ્થળોએ સવારે 8થી સાંજે 4 કલાક સુધી આ શિબિર યોજાઈ હતી, જેમાં તમામ સરકારી અને અનુદાનિત શાળાઓના કર્મચારીઓ, શિક્ષકો અને વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલી શ્રી KGM વિદ્યાલયમાં પણ એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શિક્ષકો, વહીવટી સ્ટાફ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સમાજ અને રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તદાનનું મહત્વ સમજાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ બચાવવાનો હતો. આ ભવ્ય આયોજન એકતા અને સમૂહ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં નાગરિકોએ દેશ અને સમાજ માટે પોતાનું યોગદાન આપ્યું. કાર્યક્રમના આયોજકોએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા સેવા કાર્યોમાં જોડાઈ રહેવા માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસના પૂર્વ દિવસે ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ તરફથી, આચાર્ય સંઘ તરફથી આજે રક્તદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સવારથી લગભગ 80 જેટલા રક્તદાન કરી ચૂક્યા છે. અને આ એક સમાજની મેસેજ છે કે ઘરે બેસીને પણ આપણે દેશની સેવા કરી શકીએ છીએ. તો આપણે આ બાબતે જાગૃત નાગરિક બનીએ, બીજાની સેવા કરીએ અને સૌનો સાથ, સૌનો વિકાસ કરીને સારી એવી અપેક્ષા. થેન્ક યુ.